ઘણા સમય પહેલાં એક નાનકડા ગામમાં રવિ નામનો બાળક રહેતો હતો. રવિ ખૂબ જ બહાદુર અને ખુશ બાળક હતો. એક દિવસ રવિ તેના મિત્રો સુનિલ અને પ્રિન્સ સાથે બેઠો હતો. પછી પ્રિન્સ તેને ભૂતિયા જંગલ વિશે કહેવા લાગ્યો. પ્રિન્સે કહ્યું, રવિ, અમારા ગામ પાસે એક ભૂતિયા જંગલ છે જ્યાં રાત્રે ભૂત પ્રેતના અવાજો સંભળાય છે. ખરેખર જંગલમાંથી ભૂતનો અવાજ આવે છે? હા ભાઈ, લોકો એવું પણ કહે છે કે જો કોઈ રાત્રે જંગલમાં જાય છે તો તેને ભૂતની ચીસો સંભળાય છે અને ત્યાંની યાત્રા ખૂબ જ જોખમી છે. ખરેખર મારે પણ ત્યાં જવું છે. હું ડરતો નથી. ના ના, ત્યાં ન જાઓ, તે ખૂબ જ જોખમી જંગલ છે. મોટા લોકો પણ ત્યાં જતા નથી. તેના મિત્રોએ રવિને ઘણું સમજાવ્યું, પણ રવિ માનતો ન હતો. તે જંગલમાં જવા માટે મક્કમ હતો. તેણે નક્કી કર્યું કે તે ચોક્કસપણે જંગલમાં જશે. એ રાત્રે રવિ એકલો જંગલ તરફ નીકળ્યો. રાતનો સમય હતો અને જંગલ એકદમ ડરામણું હતું. પણ રવિએ હિંમત આપી અને આગળ વધ્યો. ધીમે ધીમે રવિ જંગલમાં ઊંડે સુધી ચાલ્યો ગયો. દરમિયાન આકાશમાં વીજળી ચમકવા લાગી. થોડી જ વારમાં વરસાદના છાંટા પણ પડવા લાગ્યા અને હવા પણ ઠંડી બની ગઈ. હવે રવિ ડરવા લાગ્યો. તે ધીમે ધીમે જંગલમાં આગળ વધી રહ્યો હતો. અચાનક રવિએ એક ભૂતિયા ઘર જોયું. ઘરની બહાર લટકતો ઝૂલો જોઈ તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. પણ પછી તેણે હિંમત ભેગી કરી અને ઘરની અંદર ગયો. રવિને અચાનક ઘરની અંદરથી એક અવાજ સાંભળ્યો. એક ડરાવની અવાજની સાંભળી તેમને. ડરામણો અવાજ સાંભળતા જ રવિના હાથ પગ ઠંડા પરસેવાથી ભીંજાઈ ગયા. રવિએ ડરતા કહ્યું, હું રવિ છું. હું અહીં આવ્યો છું કારણ કે હું તમારી ભૂતિયા દુનિયા જોવા માંગુ છું. ભૂતિયા અવાજ આવી, રવિ, તારે ડરવાની જરૂર નથી. અમે ભૂત નથી. અમે જૂની વાર્તાનો ભાગ છીએ.